સવારના સમયે મનહરભાઈ જાહેર ઉદ્યાનમાં એક ઝાડ નીચે ગોઠવેલ બાકડા પર એમની ડાયરીમાં કંઈક લખી રહ્યા હતા. ખાસા સમયની મહેનત પછી લખેલું એ પાનું એમણે ફાડીને ડૂચો વાળીને ફેંકી દીધું અને ત્યાંથી ધીમે ધીમે ચાલતા થયા. બાગના દરવાજે પહોંચીને વળી પાછા વળ્યા. જે બાંકડે બેઠા હતા ત્યાં આવીને જોયું તો ડૂચો દેખાયો નહીં. વળી એમણે વિચાર્યું, જરૂર કોઈ સારા માણસે કાગળનો ડૂચો કચરા પેટીમાં નાખી દીધો હશે. જાહેરમાં ડૂચો ફેંકવા પર મનહરભાઈને અફસોસ થયો. મનહરભાઈ ચાલતા થયા. એ કાગળનો ડૂચો કોઈએ કચરા પેટીમાં તો નહોતો નાખ્યો, પરંતુ મનહરભાઈની સોસાયટીમાં જ રહેતા અને એમના મકાનથી 4 મકાન દૂર રહેતા એમના પડોશી સંજયે ઉપાડી દીધો હતો. ડૂચો ખોલીને સંજય એમાં લખેલ લખાણને વાંચવા લાગ્યો. જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ એની આંખો ભીની થતી ગઈ. શું હતું એવું લખાણ એમાં? બાધા પૂજાઓ બહુ કરી, આખર રીઝ્યા કિરતાર, આશા પૂરી કરી વાલે દીધો ખોડાનો ખુંદનાર, લડાવી લાડ કર્યો મોટો, સિંચ્યા શિક્ષણ સંસ્કાર, ઈચ્છા એક જ હતી હૈયે, થશે ઘડપણનો આધાર, ઉજાડશે નામ અમતણા કરીને પરમાર્થ કાજ, સેવ્યા હતા ઊંચા મનોરથ, સમાજે થશે સરતાજ, ના થયું કઈ ધારેલું ઉરે, કાં કપાતર પાક્યો તું તન, છતાં ધન દોલતે આજે વેરાન લાગે છે જીવન, માત જીવે મુરઝાઈને તારી, બાપને વેદના ના જીરવાય, પેટને જણે વાંજિયા જેવા, ના કહેવાય કે ના સહેવાય. મનહરભાઈ અને દમયંતી બેનનો સુખી સંપન્ન પરિવાર. મનહરભાઈ ઊંચા હોદ્દાના સરકારી નોકરિયાત, તો પત્ની દમયંતી બેન પણ સરકારી નોકરિયાત. મનહરભાઈને ગામડે પોતાના ભાગની 50 વીઘા જમીને ખરી. મનહરભાઈને નોકરીને કારણે શરૂઆતથી જ શહેરમાં રહેવાનું થયું. લગ્નના 7 વર્ષ પછી મનહરભાઈને ઘેર દીકરાનો જન્મ થયો. પુત્ર જન્મથી આખા પરિવારમાં આનંદ થઈ ગયો. મનહરભાઈ અને દમયંતી બેન બંને વિશાળ હૃદયના માનવી, સેવા ધર્મને સમર્પિતા દંપતી, સેવા કાર્યોમાં કાયમ મોખરે. ઉદાર સ્વભાવના કારણે ગામડાની જમીનની ઉપજ તો કાયમ ભાઈઓને જ હવાલે કરે મનહરભાઈ. બાળપણથી જ મનહરભાઈને એ પુત્ર મનોરથને લાડકોટથી ઉછેર્યો અને સાથે સાથે ઉત્તમ શિક્ષણ આપ્યું. ઇંગ્લિશ મીડિયમમાં ઊંચા ટકે ગ્રેજ્યુએટ થઈને ઊંચી પદવી માટે મનોરથ અમેરિકા ગયો. બસ એને વિદેશની માયા લાગી ગઈ. લગ્ન પણ ગુજરાતી છોકરી સાથે ત્યાં જ કરી ને અમેરિકા જ સ્થાયી થઈ ગયો. મનોરથ લગ્ન કરીને તરત જ માતા પિતાને મળવા એકલો જ વતનમાં આવ્યો. એણે મનહરભાઈને અને દમયંતી બેનને આવીને કહ્યું, ડેડી મમ્મી સોરી, લગ્નના ખોટા ખર્ચમાંથી બચી જવાય ને એટલે મેં એકલે લગ્ન કરી દીધા છે. સોરી મમ્મી, સોરી ડેડી, હું એકલો જ આવ્યો છું, પરંતુ નેક્સ્ટ ટાઈમ મારી વાઈફને લઈને જરૂર આવીશ. અત્યારે તો મારે મકાન માટે રૂપિયા જોઈએ છે એટલે ઇન્ડિયા આવ્યો છું. દીકરાના અશોભનીય વાક્યો સાંભળીને દમયંતીબેન મનોમન સમસમી ગયા. શું જેને બાળપણથી જ સંસ્કારોમાં પરોટ્યો હતો એ દીકરો જ છે આ? વેદનાને દબાવીને દમયંતીબેન બોલ્યા, રૂપિયા તો તને આપીશું જ બેટા, પરંતુ વહુને એકવાર કુળદેવીના દર્શન કરાવવા ગામડે લઈ જવી પડે, એ નિયમ આપણાથી ના ભૂલાય બેટા. સોરી મમ્મી, પરંતુ મારી વાઈફ એ ગામડાના આંટી અંકલના ફેમિલી જુએ ને તો એને બધા પુઅર લાગે એવો મારો ખ્યાલ છે. જો મમ્મી, એનો જન્મ જ અમેરિકામાં થયો છે. જો આ એનો ફોટો જોઈને તું વિચાર કેટલી લેટેસ્ટ લાગે છે માય વાઈફ. મનોરથ મોબાઈલમાં ફોટો બતાવે છે. હા મમ્મી, છતાંય તારી ઈચ્છા જ છે તો તું થોડા દિવસ પછી ગામડે જઈને મને કોલ કરજે. હું એ વખતે તને અમેરિકાથી વિડીયો કોલ કરીશ. વિડીયો કોલથી જ માય વાઈફ ને માતાજીના દર્શન કરાવી દઈશ. બસ. મનોરથ વિંદાસ્ત થઈને બોલ્યો. આ બધું સાંભળીને મનહરભાઈના પગ નીચેથી જમીન સરકી રહી હતી. એમના શરીરે પરસેવો વળી રહ્યો હતો. એક મોટા અધિકારી એવા બાપને દીકરાની ચર્ચા સાંભળીને જમીન આસમાન એક થઈ રહ્યા હતા. અમેરિકામાં ગીતા રામાયણના પાઠ થાય છે. ભારતની સંસ્કૃતિને ત્યાં રહેતો આપણો સમાજ હજી ભૂલ્યો નથી. અને આ દીકરો શું બકી રહ્યો છે? આ બધું ક્યાંથી શીખ્યો આ કુળદીપક? મગજની કમાન છટકે પહેલા મનહરભાઈ ગમ ખાઈ ગયા.
અને વાત પૂરી કરવા વચ્ચે બોલી ઉઠ્યા, તારે કેટલા રૂપિયા જોઈએ છે મનોરથ? મનોરથ ઝડપભેર બોલ્યો, જુઓ ને ડેડી, આમ તો તમે બંને જણ નોકરિયાત છો, એટલે જે કંઈ બચત છે તે આપી દો. તમારે પગાર તો મંથલી આવવાનો જ છે ને. અને હા, જો મેડિક્લેમ ના હોય ને તો જરૂર લઈ લેજો ડેડી. આજની આ ફાસ્ટ લાઈફમાં ક્યારે શું થાય એ કહેવાય નહીં, એટલે આકસ્મિક ખર્ચ માટે જરૂરી છે. દીકરાના વાક્યો સાંભળીને મનહરભાઈની આંખો લાલાશ પકડી રહી હતી. એ દમયંતી બેનને ધ્યાને આવતા જ એમનાથી બે હાથ જોડાઈ ગયા. પત્નીની વિનવણીથી મનહરભાઈ સમસમીને બેસી ગયા. 50 લાખની બચત અમેરિકન કરન્સીમાં ટ્રાન્સફર કરી ને મનહરભાઈ અને દમયંતી બેનને બાય કહી ને ઉપડી ગયો મનોરથ અમેરિકા. મનહરભાઈ અને દમયંતી બેને ઘણું મનોમંથન કર્યું, પરંતુ દીકરો આવો કેમ પાક્યો એનો તાળો ના મળ્યો. ધીમે ધીમે ગામડે કુટુંબ પરિવારને પણ બધી જાણ થઈ ચૂકી હતી. તો સોસાયટીમાં એ ઘણાને આછી પાતળી ખબર હતી જ, પરંતુ આ સેવાભાવી દંપતીને સૌ સ્વમાનની નજરે જ જોતું હતું. મનહરભાઈનો કાયમનો મોર્નિંગ વોક અને બગીચામાં જઈને થોડી હળવી કસરત કરવાનો નિર્ણય જળવાઈ રહ્યો હતો, પરંતુ તેઓ મનથી ભાંગી પડ્યા હતા. બાળપણથી જ લેખનનો શોખ ધરાવતા મનહરભાઈ કાયમ ડાયરી સાથે જ રાખતા. પુત્ર વિશે લખતા તો લખી દીધું, પરંતુ છેવટે તો બાપનો જીવ ને, એટલે જ લખેલું એ પાનું ફાડીને ડૂચો વાળીને ફેંકી દીધું હતું. સંજય બાળપણથી જ અનાથ આશ્રમમાં ઉછરેલો, એટલે પછી એના મા બાપ કોણ, એ તો એને ક્યાંથી ખબર હોય? એ અનાથ આશ્રમમાં રહીને જ ભણ્યો અને કુદરતે એની જિંદગીને આબાદ બનાવી દીધી. સંજયને નોકરીએ મળી અને અનાથ આશ્રમમાં જ ઉછરેલી એક પગે સામાન્ય ખોડંગાતી પત્ની પણ મળી. બંને પતિ પત્ની અત્યારે મનહરભાઈની સોસાયટીમાં જ એમના પોતાના મકાનમાં રહે છે. સંજય પણ સવારે વોક અને કસરત કરવા નિયમિત બગીચે જાય છે. ઘણી વાર મનહરભાઈ સાથે એની વાતચીત થતી. મનહરભાઈ સંજયની જીવન કથની જાણી ચૂક્યા ત્યારથી તેમને સંજય પ્રત્યે વિશેષ લાગણી છે, અને એટલે તો અઠવાડિયે એકાદ વાર બંને સાથે કોફી જરૂર પીવે છે. બગીચામાં મુલાકાતને લીધે ધીમે ધીમે બંને વચ્ચે આત્મીયતા વધતી ગઈ. એમાં જ્યારે મનહરભાઈના એકના એક દીકરા મનોરથ વિશે બધું જાણવા મળ્યું ને, ત્યારે આ અનાથ સંજયને મનહરભાઈ માટે કંઈક કરી છૂટવાની જિજ્ઞાસા થઈ ઉઠી. એટલે જ છેલ્લા સમયથી સંજય મનહરભાઈને થોડા ખુશ કરવાના પ્રયત્નો જરૂર કરતો. રવિવારના દિવસે સંજય અને એની પત્ની મમતા મનહરભાઈના ઘેર આવી ચડ્યા. મનહરભાઈ અને દમયંતીબેન આજનું છાપું વાંચી રહ્યા હતા. બંને જણ મનહરભાઈ અને દમયંતીબેનને વંદન કરીને ઉભા રહ્યા. દમયંતીબેને બંનેને આવકાર આપીને બેસવાનું કહ્યું. મનહરભાઈએ કહ્યું, અરે સંજય, આમ અચાનક? બોલ ભાઈ, કઈ કામકાજ હોય તો કે. સંજયે બગીચામાંથી મળેલ કાગળ મનહરભાઈના હાથમાં મૂક્યો અને કહ્યું, માફ કરજો સાહેબ, અમને થોડી ઘણી તો મનોરથભાઈ વિશે જાણ હતી. આપની સતત ઉદાસી અમને કોરી ખાતી હતી, પરંતુ અમે તમારી આગળ કંઈ બોલી શકતા નહોતા. આજે આ લખાણ અમને અહીં ખેંચી લાવ્યું છે. મા બાપનો પ્રેમ કેવો હોય અમે બંને અભાગીયાએ જોયો તો નથી, પરંતુ બાળકો માટે મા બાપની વેદના કેવી હોય છે એ હું છેલ્લા સમયથી અનુભવી રહ્યો છું. અમે બંને આપને એક વિનંતી કરવા આવ્યા છીએ. અમે તમારા દીકરો દીકરી બનીને તમારી સેવા કરવા માંગીએ છીએ. અમને નિરાશ ના કરતા. અમારે મા બાપનો પ્રેમ કેવો હોય અનુભવવું છે. મનહરભાઈએ કાગળ ઉપર નજર ફેરવીને દમયંતી બેનને આપ્યો. દમયંતી બેને લખાણ ધ્યાનથી વાંચ્યું. એ મનહરભાઈની લખાયેલ વેદના હતી એ દમયંતી બેનથી ક્યાં અજાડ્યું હતું. મનહરભાઈએ દમયંતી બેનને કહ્યું, લખતા તો લખાઈ ગયું, પરંતુ છેવટે તો એક બાપ છું ને. માવતર કમાવતર થોડા થાય. બસ એટલે જ તો લખીને થોડો પસ્તાવો થતા ફાડીને ફેંકી દીધું. પરંતુ જો મનોરથની માં, એના લીધે જ તો આજે એક સાથે દીકરો ને દીકરી બે મળી ગયા ને. મમતાએ બધું જ ઘરકામ ઉપાડી દીધું. મનહરભાઈ અને દમયંતીબેન નિવૃત્ત થઈ ગયા. બંને વતનમાં જઈને ઠરીઠામ થવાનો વિચાર કરી જોયો, પરંતુ પુત્રનું વર્તન સમાજમાં નીચા જોણા સમાન હોય એમને અહીં જ રહેવાનું યોગ્ય લાગ્યું. લગ્નના 3 વર્ષ પછી મનોરથને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. એ વખતે સમાચાર મળતા જ દમયંતીબેને આખી સોસાયટીમાં મીઠાઈ વહેંચી હતી. એ વખતે પૌત્રને લઈને આવવા દમયંતીબેને પુત્ર મનોરથને ફોન પર વિનંતી પણ કરી હતી, પરંતુ મનોરથે મમ્મીને સંભળાવી દીધું કે મમ્મી, પ્રિન્સ થોડો મોટો થશે ત્યારે જરૂર ઇન્ડિયા લઈને આવીશ, અત્યારે તો ખોટું હેરાન થઈ જવાય. લગ્ન પછી આજ સુધી મનોરથ 2 વખત ભારત આવી ચૂક્યો હતો. બીજી વખત મનહરભાઈ અને દમયંતીબેનની નિવૃત્તિ વખતે માત્ર મળેલ ગ્રેજ્યુએટીના નાણાંનો ભાગ પડાવવા માટે આવ્યો હતો, પરંતુ પત્ની અને દીકરા સાથે તો નહીં જ.
ફોન પર માત્ર ઔપચારિક સમાચાર જ લેવાતા હતા. હા, લગ્ન પછી વિડીયો કોલથી મનોરથે એની પત્નીને કુળદેવીના દર્શન જરૂર કરાવેલ, પણ એ માત્ર દમયંતી બેનની ઈચ્છા પૂરી કરવા ખાતર. એ વખતે દિયર જેઠના દીકરા દીકરીઓએ ઘણી હોંશથી કેમ છો ભાભી કહેલું, પરંતુ મનોરથની પત્નીએ હાય એવરીબડી કહીને ફોન મૂકી દીધેલો. દમયંતી બેનની હાલત તો એ વખતે જોયા જેવી થયેલી. હા, આજ સુધી મનહરભાઈએ ફોન પર દીકરા સાથે વાત નથી કરી, તે નથી જ કરી, પરંતુ કેમ છે દીકરો, પુત્રવધુ અને પૌત્ર, એટલું દરેક વખતે ફોન વખતે જરૂર પૂછ્યું છે દમયંતીબેનને. પ્રિન્સ 12 વર્ષનો થઈ ગયો. મનોરથ અને એની પત્ની હવાઈ સફર કરી રહ્યા હતા. એ વખતે વિમાન સમુદ્રમાં તૂટી પડ્યું. પ્રિન્સ સાથે નહોતો એ એના નસીબ. અકસ્માતમાં ઘણા બધા મુસાફરોની ડેડ બોડી હાથ ના લાગી. એમાં મનોરથ અને એની પત્ની પણ સામેલ હતા. દુર્ઘટનાના 3જા દિવસે મનહરભાઈને સમાચાર મળ્યા. દમયંતી બેન અને મનહરભાઈ સાવ પડી ભાંગ્યા. એક દિવસ તો સૌ સારું થશે જ એ આશા પર ઠગારી નીવડી હતી. ભગ્ન હૃદયે સરકારી વિધિ પતાવીને મનહરભાઈ અમેરિકા પહોંચ્યા પૌત્ર પ્રિન્સને લેવા માટે. મનહરભાઈએ અમેરિકા પુત્રના સરનામે જઈને જોયું તો મનોરથના ભાડાના મકાનમાં દિવાલ પર મનોહર અને તેની પત્નીના તસવીર લટકતી હતી. એની ઉપર ચિત્રામણ કરીને લખેલું હતું એન્જોય લાઈફ. જોઈને ઝળહળિયા આવી ગયા મનહરભાઈની આંખોમાં. ત્યાં જ ગુજરાતી આડોશી પાડોશીઓની વચ્ચે ગમગીન થઈને બેઠેલા અદ્દલ મનોરથ જેવા જ 12 વર્ષના છોકરા ઉપર મનહરભાઈની નજર સ્થિર થઈ. સૌને પોતાની ઓળખાણ આપીને પછી મનોહરભાઈએ કહ્યું, આજ મારો પૌત્ર પ્રિન્સ છે ને? ત્યાં હાજર ગુજરાતી પરિવારોમાં અરેકારો થઈ ગયો. શું સગા દાદા એમના પૌત્રને નહીં ઓળખતા હોય? મનહરભાઈ પાસે એનો જવાબ એ ક્યાં હતો? તેઓ તો સૌનો આભાર માનીને બધા સરકારી વિધિ વિધાન સંપન્ન કરી પૌત્રને લઈને ભારત આવવા નીકળી ગયા. ઘેર આવ્યા પછી બીજા જ દિવસે દમયંતીબેન, સંજય, મમતા અને પૌત્ર પ્રિન્સને સાથે લઈને મનહરભાઈ વતનના ગામડે ઉપડી ગયા. વતનના ગામડે કુળદેવીના મંદિરે જઈને મનહરભાઈએ 2 હાથ જોડીને કરગરી પડ્યા. હે માં, ધન દોલત કંઈ ના આપે તો વાંધો નથી, પરંતુ આ મારા પૌત્રને સંસ્કાર જરૂર આપજે માં. 12 વર્ષની ઉંમરમાં પ્રથમવાર પથ્થરની પ્રતિમા સામે રડતા એક માનવીને પ્રિન્સ સજળ નયને જોઈ જ રહ્યો. એના મનમાં કુતૂહલ સર્જાયું. પરંતુ માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં પ્રિન્સ સમગ્ર પરિવારનો લાડકો બનીને ઘરના મંદિરે સમૂહ પ્રાર્થના ગવડાવતો થઈ ગયો. કેવી લાગી તમને આ વાર્તા? શું ઉણપ રહી છે મનહરભાઈ અને દમયંતીબેનના સંસ્કારોમાં? આપને શું લાગે છે? કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. શું વાંક શિક્ષણનો હતો, માતા પિતાનો હતો, સમાજનો હતો, કે બસ જમાનો જ આવો થયો છે? વિડીયો ગમ્યો હોય તો શેર જરૂર કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.